વૈશ્વિક યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે કચ્છ સરહદે મરીન કમાન્ડો એલર્ટ. મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ ડીઆઈજીપી શ્રી એમ મુનિયા સાહેબ અને એસપી શ્રી એસ જે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપેલ. જે અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ 15/4/2026ના રોજ ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા પિંગલેશ્વર, નાયરો, કમન, કડુલી, સુથરી સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટોને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષય ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચના આપવામાં આવી. તેમજ હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચના પણ આપવામાં આવી હતી. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.